નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 1/9/2025 છે અને આપણે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યેલોનાઇફ શહેરમાં છીએ. આજે આપણે એક ગુજરાતી કપલ છે, એમના ઘરે મહેમાનગતિ માટે જવાનું છે. એમનું સરસ ઘર છે, નેસ્ટ ઓફ મેઘા એન્ડ અક્ષય, એટલે કે પંખીના માળા જેવું સરસ એક ઘર છે અને અંદર મેઘાબહેન અને અક્ષયભાઈ રહે છે. અને આ શહેરમાં ઘણા સમયથી તેઓ રહે છે, એટલે રાજ અને કિંજલબેનના ખાસ પરિચયમાં છે. અને આપણે ભારતથી આવ્યા છીએ એવું એ જાણતા હતા ને આપણને ઘણા દિવસથી એ ઘરે જમવા માટે ઇન્વાઇટ કરતા હતા. પરંતુ આજે સાંજે સંધ્યા ભોજન માટે આપણે એમના ઘેર આવ્યા છીએ. એમનું ઘર બહુ સરસ ઘર છે અને મંદિર જેવો માહોલ છે અહીંયા. એમના ઘરમાં પ્રવેશીએ એટલે સામે જ તમને માતાજી અને સ્વામિનારાયણ ભગવાનના સરસ ફોટોગ્રાફ્સ જોવા મળે. અને અહીંયા નરનારાયણ દેવનો સરસ મોટી તસવીર છે. આ ઉપરાંત ઘરને સરસ ડેકોરેટિવ કરાયું છે, પરંતુ એમાં મહત્ત્વની વસ્તુ એ છે કે એમાં નાનકડું એક પુસ્તકાલય છે અને દરેક ઘરમાં એક પુસ્તકાલય હોવું જોઈએ. પછી આ જુઓ LOVE એવા 4 ફોટોગ્રાફ્સ છે અને લવ લખેલું છે ને એમાં એમના ફોટોગ્રાફ્સ છે, તમે જુઓ. અને ભારતીય અને ગુજરાતી સંસ્કાર પ્રમાણે માતા પિતાની તસવીરો હોય જ અહીં આગળ, એટલે એ પણ સરસ. અહીંયા એક ટેબલ લેમ્પ છે, એની ઉપર રાખવામાં આવી છે. અને અક્ષયભાઈના માટે અહીંયા ખાસ આ ચાલવાની કસરત માટે ટ્રેડમિલ છે. અને કુલદીપભાઈ જુઓ તમે ચાલી રહ્યા છે. બીજી તરફ મેઘાબેન છે તો એ સરસ પુલાવ બનાવી રહ્યા છે. અને હવે જો કિંજલબેનના મમ્મી પણ થોડું અહીંયા વોકિંગ કરે છે. અને હવે તમે જુઓ કચુંબર ને ભાજી પાઉં ને બ્રેડ ને તવા પુલાવ ને બધું તૈયાર થઈ ગયું છે અને ડાઇનિંગ ટેબલ પર ગોઠવી દીધું છે. કુલદીપભાઈ હમણાં જ બહારથી આવ્યા છે અને એ જમવા બેસી ગયા છે. રાજ અત્યારે અહીંયા ફરી રહ્યા છે અને કુલદીપભાઈના મમ્મી ટીવી જોઈ રહ્યા છે. અક્ષયભાઈ પણ જમવાનો આગ્રહ કરી રહ્યા છે કે જમવા બેસી જાઓ હવે. એટલે કુલદીપભાઈ તો જમી જ રહ્યા છે, પરંતુ આપણે હવે એમની સાથે જમવા અહીં બેસી જ જઈશું. અને બીજી તરફ મેઘાબેન છે તો ગરમા ગરમ સરસ બ્રેડ શેકી અને અહીં આપી રહ્યા છે. અને અક્ષયભાઈ પણ ફરી રહ્યા છે. કુલદીપભાઈના મમ્મી અહીંયા બેઠા છે, ટીવી જુએ છે. અને ટીવીમાં હવે આપણી ચેનલના જ બધા વિડીયો બ્લોગ છે એ બેઠા બેઠા બધા જોતા હતા હમણાં. અને હવે આપણે જમવા બેસીશું, પરંતુ આપણે શાંતિથી વાતો કરતા હતા અને બધું ઘર જોતા હતા. અને અક્ષયભાઈએ સરસ આપણને ઘર બધું બતાવ્યું, ઉપર નીચે જે સરસ બધી એમનું જે મેનેજમેન્ટ છે એ સરસ આપણને બતાવ્યું હતું. અને તમે જો ભાજી સરસ, બ્રેડ, ગુલાબજાંબુ, સરસ છાશ, કચુંબર, ભાજી, તવા પુલાવ, પાપડ, કચુંબર ને બધું એ ગોઠવાઈ ગયું છે. અને હવે આપણે જમવા બેસવાનું છે. અને રાજ હવે જમવા બેસી ગયા છે સામે.
આપણે જમી રહ્યા છીએ અને મેઘાબેન તમે જુઓ સરસ ગરમા ગરમ બ્રેડ શેકીને આપી જાય છે. અને હવે અક્ષયભાઈ પણ આપણી સાથે વાતો કરવા આવે છે ને, પરંતુ હવે એમને જમવાનું છે. અને પછી કિંજલબેન, એમના મમ્મી અને મેઘાબેન એમને જમવાનું છે. અને મોડી રાત્રિ થઈ ગઈ છે એટલે તમે જો અક્ષયભાઈ પણ ક્વિક બાઇટ ફટાફટ થોડું જમી રહ્યા છે. આમ તો શાંતિથી જમવાનું હોય, પરંતુ એ આપણી સાથે વાતો કરવા માટે આવે છે એ બાજુ, અને અત્યારે ફટાફટ જમી રહેશે. અને આપણે પણ હવે લગભગ જમી જ રહ્યા છીએ. અને કિંજલબેન છે નાની દીકરીને રમાડી રહ્યા છે. અને આપણે જમી લીધું છે અને હવે થોડું આ બધું કવરેજ કરીએ છીએ. તમે જુઓ ઘરનો માહોલ કેટલો સરસ છે, મંદિર જેવું પવિત્ર વાતાવરણ છે. અને અંદર મેઘાબેન અને અક્ષયભાઈ બહુ સરસ મહેનત કરે છે અને મોજથી રહે છે. હજુ રાજ જમી રહ્યા છે. કુલદીપભાઈ થોડા વહેલા બેઠા હતા એટલે એ જમીન ઊભા થઈ ગયા. અને આપણે તો થોડું જમી, અને શૂટિંગમાં વધારે રસ હોય છે એટલે આપણે થોડું જમી લઈએ છીએ ફટાફટ, અને પછી એ શૂટિંગ કરીએ છીએ. અક્ષયભાઈ અને મેઘાબેનનું ઘર છે કેનેડામાં. ગુજરાતી યુવાનો કેવી રીતે રહે છે એ અહીંયા તમને નજારો જોવા મળશે. અને રાજ છે તો હવે જમી રહ્યા છે ને દીકરીને રમાડી રહ્યા છે હવે. અને અહીં જુઓ હવે અક્ષયભાઈ છે તો સરસ પાઉંને શેકી રહ્યા છે, કારણ કે હવે કિંજલબેન, મેઘાબેન અને કિંજલબેનના મમ્મી એ જમવા બેસવાના છે. અને બીજી તરફ જો કુલદીપભાઈ છે તો નાની દીકરીને રમાડી રહ્યા છે. અને હવે રાજ છે તો અહીંયા આવીને બેઠા છે ને ટીવી ચાલુ કરી અને આપણી ચેનલ શરૂ કરી, અને એમાં જ બધા આપણા જ વ્લોગ, આપણા જ વિડીયો બધા જોઈ રહ્યા છે. અને બીજી તરફ જુઓ કિંજલબેન અને મેઘાબેન અને કિંજલબેનના મમ્મી છે એ ત્રણેય જમી રહ્યા છે. અને અક્ષયભાઈ જુઓ સરસ કિચનની અંદરથી પેલા ભાજી પાઉં માટેના પાઉં છે એ સરસ ગરમા ગરમ શેકીને આપી જઈ રહ્યા છે. અને ટીવીમાં આપણા જ વ્લોગ અત્યારે રાજ જોઈ રહ્યા છે, આપ જુઓ છો. અને ઘરનો માહોલ તમે જુઓ. ગુજરાતી પરિવારો દેશમાંથી વિદેશમાં જાય તો ત્યાં ખૂબ જ મહેનત કરે છે અને મોજથી જીવે છે. એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. કુલદીપભાઈ હજુ નાની દીકરીને લઈને ઘરમાં ચક્કર મારી રહ્યા છે. અને કિંજલબેનના મમ્મી અને કિંજલબેનને મેઘાબેન જમી રહ્યા છે. અક્ષયભાઈ છે તો ગરમા ગરમ એમને બ્રેડ શેકીને આપે છે. અને તમે જુઓ સરસ ઘર છે, પેલા પંખીનો માળો એવું આપણે શરૂઆતમાં લખ્યું છે એ પ્રમાણેનું સરસ ઘર છે આ. અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખૂબ જ મોજથી બધા જીવતા હોય છે, અને મહેનત પણ સખત મહેનત કરવાની હોય છે વિદેશમાં. અને હવે અક્ષયભાઈ છે તો પેલા કિંજલબેનની નાની દીકરીને લઈને રમાડી રહ્યા છે. અને મોડી રાત્રિ થઈ ગઈ છે, હવે આપણે ઘરે જવાનું છે. પરંતુ કિંજલબેન અને રાજ અહીંયા બેસશે થોડી વાર, અને આપણે કુલદીપભાઈની ગાડીમાં ઘરે જઈશું, કારણ કે આપણે ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે તો એના વ્લોગના પ્રોજેક્ટ તૈયાર કરવાના છે. ઘણા બધા આપણે વિડીયો શેર કરવાના છે હજુ, એટલે આપણે કુલદીપભાઈ સાથે ગાડીમાં ઘરે જઈશું. પરંતુ આ એક સરસ મંદિર જેવું ઘર છે, અને ગુજરાતી યુવાનો વિદેશ આવી અને કેવું જીવે છે અને કેવી મહેનત કરે છે. અને ગુજરાતીની મહેમાનગતિ કેનેડામાં કેવી હોય છે એનો આ વ્લોગ આપણે સહેજ શેર કર્યો છે. સર્વત્ર સુખીને સંતુ, બધા સુખી થાવ એવી શુભકામના સાથે આપણે આ અક્ષયભાઈના ઘરે, મેઘાબેનના ઘરે મહેમાનગતિ માણવા આવ્યા હતા એનો વિડીયો આ સાથે આપણે શેર કરીએ છીએ. મિત્રો, આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો. અને આ સાથે આપણે એક જાસ્પરનો સરસ વિડીયો શેર કરવાના છીએ. આ ઉપરાંત આપણે એક અહીં બરફના રસ્તા બને છે, દુનિયામાં એક અલૌકિક અહીંયા રસ્તાઓ છે, એને વિડીયો શેર કરવાના છીએ. આ ઉપરાંત અન્ય સરસ વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ. તો મિત્રો, આ બધા વિડીયો જોતા રહેજો
અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.